Hey guys, welcome to my new vlog. તો આ બ્લોગની શરૂઆત થાય રહી ભુજથી. તો આપણે હમણાં ભુજ આવ્યા હતા આપણા ડ્રેગન ફ્રૂટ લઈને મંડીમાં. તો આ મંડીમાં પહોંચી આવ્યા, આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ ગયું હોય, બધું થઈ ગયું હોય. હવે હરાજીની વાત જોઈ રહ્યા. હું ભારતભાઈ આવ્યા અહીં બે. ભારતભાઈઓ કેરી લઈને આવ્યો હોય, આપણે ડ્રેગન ફ્રૂટ લઈને આવ્યા. તો જોઈએ આજે શું આપણા ડ્રેગન ફ્રૂટના ભાવ આવેલા જોઈ. પહેલાં આવ્યા હતા ત્યાં કંઈ કેટલા 100 રૂપિયા આવ્યા હતા. આજે હવે ઓછા આવેલા કે વધુ આવેલા કે જોઈ. ને કંઈ હજી હરાજી ચાલુ નથી, કંઈક 6:30 પોણા 7 થઈ ગયા. તો જોઈએ હવે કંઈ કરેલા. આપણે આપણા ડ્રેગન ફ્રૂટ આપણે અહીંયાથી લઈ છેટ આખી લાઈને આપણે લઈ આવી ને બધા એક જ દિવસમાં ભાઈ આજે ઉતર્યા. એ કંઈક 200 કિલા જેવા બધા થઈને આપણે ગ્રેડ વાઇઝ ગ્રેડિંગ કરી આવ્યા આપણે ઘરેથી જ આપણી રીતે. તો એ ગ્રેડના 2 કેરેટા નીકળ્યા આવ્યા કંઈક. પછી અહીંયાથી લઈ ને અહીંયા સુધી એ બી ગ્રેડ ને આ 2 સી ગ્રેડને તમને બતાવું. જો ગ્રેડ વાઇઝ શું ફરક છે. આ એ ગ્રેડમાં બધા ને જમ્બો સાઇઝ છે, બધો જ એકદમ મોટી સાઇઝ છે ને ભાઈ, એ આપણે લઈ આવ્યા અહીં એ ગ્રેડમાં. ને આપણે ગ્રેડિંગ જાતે કર્યું હોય તો શું હજી ઉતાવળમાં આ જો આ સાઇઝે બધી એ ગ્રેડમાં આવે. આપણે ગ્રેડિંગ ઉતાવળમાં કર્યું એટલે નથી નાખ્યું હજી. હા જો આ સાઇઝ રહી ગયું પણ વાંધો નહીં. હવે પણ આજે લઈ આવીએ જોઈ કેવો ભાવ આવેલો, પછી બીજી વાર સારી રીતે કરીને લઈ આવશું એમ. બી ગ્રેડમાં બધા 200+ વાળા ને એ વાળા ને ઉપર જમ્બો સાઇઝ એમાં. ને સીમાં આપણે રાખ્યા કે જે આ નાનકડી સાઇઝ આવે રહી એ કે પછી અમુકમાં ફૂગ અડી ગઈ એ વાળા બધા સીમાં રાખી દીધા, અલગ જ કરી દીધું હોય. જોઈએ હવે સીના શું ભાવ મળેલા, બીના ને એના. બાકી ખારેક આવીએ આ ડ્રેગન ફ્રૂટ પેકિંગ કરીને આવ્યા. આ કેરેટમાં અહીંયા જો ખારેકે આ કેરીએ બોક્સ પેક કરેલી ને સામે કાચી કેરી કેરેટમાં આવીએ. બાકી પાર્ટ પીવા આવું એ કેરી લઈ આવ્યા એની આપણે એ ક્યાં પડી જોઈ. આપણા ડ્રેગન ફ્રૂટની બાજુમાં ખારેક આવી ગયો આખો ભાઈ, આખો એરિયા લાલ લાલ થઈ ગયો ને ઉજો મંડ્યો ખારેક ખાવા. એટલા રોજ અહીં તો આપણે એક ખાઈ. હાલો, મંડીમાં આવવાનો ફાયદો એ છે ભાઈ, ખારેક ને બધા અલગ અલગ ફ્રૂટ ખાવા મળે આપણે. તો મીઠી હે ભાઈ. હરાજી ચાલુ થઈ ગઈ અહીંયા જો કેરીની. તો ગાઈસ આપણે હરાજી થઈ ગઈ ને ભાઈ. આજે તો ભાવ ઘણા ઓછા આવ્યા. એ ગ્રેડના 50 રૂપિયા આવ્યા, બી ગ્રેડના 45 ને કંઈક સી ગ્રેડના કેટલા 35 જેવા ભર્યા. તો ગાઈસ મંડીથી આવી ગયા ભૂતથી રિટર્ન. આજના ભાવ તો ભાઈ માર્કેટ તોડ નાખી, ઘણી નીચી હોય માર્કેટ આજે. વાંધો નહીં, જે થયું સારું. બીજું શું, ઘરે જઈને જોઈએ હવે. તો ગાઈસ નાહી ધોઈ ફ્રેશ થઈને હવે જઈ હનુમાન મંદિરે દર્શન કરતા આવી. ભાવ ઓછા તો ઓછા, બીજું શું હવે. વાંધો નહીં, કંઈક થાય કંઈક ખેલાય આવે. આટલા દિવસ જો આપણે 100 રૂપિયા એમ ગયા, આજે સીધા 50 થઈ ગયા. એટલે ઉપર નીચે થયા કરી હતા પણ તોય વાંધો નહીં. દર્શન કરી લઈએ પહેલાં. બસ થોડીક વાર અહીંયા ઠંડી હવામાં ભાઈ બધા છોરા શું ગેમ રમેરા ફોનમાં, તો એને ભેગા ભાઈ અહીંયા વાતો કરી ઠંડી હવા ખાઈ. આજે નાવાની મજા આવી ગઈ. ક્યાં ઉમાં ગયા હતા હોજમાં નાવા. છેલ્લો દી હતો તે. અચ્છા, હોજમાં નાવા ગયા હતા. તો જો મુરગાના મંડીમાં ના ગયા હોત ને ઘરે રહ્યા હોત ને તો આ તમને આ જોવા મળ્યો હોત. હોજમાં ના આવ્યા એ બધા. વાંધો નહીં, જે થાય સારું. બીજું શું, તો ચાલો આ બ્લોગ નહીં જ પૂરો કરીએ હવે. ને નેક્સ્ટ બ્લોગમાં ને આપણે કંઈક આપણા સબસ્ક્રાઈબર માટે કરવાના. એટલે આખા બધા સબસ્ક્રાઈબર જેને આપણા બ્લોગમાં આવો ને એના માટે એ આપણે વિચાર્યું હોય એ જોજો તમે. નેક્સ્ટ બ્લોગમાં થઈશ તમને સારી રીતે. આ બ્લોગમાં આવે એની મજા આવે એટલે. હાલો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. જો બ્લોગ સારો લાગે તો ને આ શું બધાને ખબર પડે એટલી માર્કેટે એમ ડ્રેગન ફ્રૂટની એ ખબર પડી ને બધાને. 50 રૂપિયા એક રેટના ભરાય, બાકી જે અહીંયા 120 100 મજા આવી 50 રૂપિયામાં ગયા એમ. વાંધો નહીં, હાલો જે થયું એ. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. એક ગોલીનો જ બચ્યો તો હું તો. એક ગોલીમાં કેટલી થાય મરી?